ગઝનવીની જેમ બીજા પણ જેહાદી હુમલાખોરોએ સોમનાથ મંદિર પર પ્રહાર કર્યા હતા. 1299માં અલાઉદ્દીન ખિલજીએ સોમનાથ પર બીજું સૌથી મોટું આક્રમણ કર્યું હતું. તેના સેનાપતિઓ ઉલુગ ખાન અને નુસરત ખાને મંદિરને લૂંટ્યું હતું, સાથે શિવલિંગને નુકસાન પણ પહોંચાડ્યું હતું. એ સમયે વાઘેલા વંશના રાજા કર્ણદેવ હારી ગયા હતા. નુસરત ખાને હદ કરી હતી. તેણે શિવલિંગને તોડીને એના બાગોને દિલ્હીની મસ્જિદના પગથિયામાં ચડાવી દીધા હતા. દિલ્હી સલ્તનત નબળી પડી ત્યારે ગુજરાતના સુબા ઝફરખાને 1394માં સોમનાથ પર હુમલો કર્યો. તેણે મંદિરને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. 14મી સદીની શરૂઆતમાં ગુજરાતના સુલતાન મુઝફ્ફર શાહ પ્રથમને હિન્દુ ધર્મથી સખત નફરત હતી. તેણે સોમનાથ પર પણ હુમલો કર્યો. તેણે હિન્દુ સ્ત્રીઓ અને પુરુષોને કેદ કરી લીધા. તેણે એ સિવાય પણ બીજા અનેક હિન્દુ મંદિરોને તોડી પાડ્યા હતા. ગુજરાતના સુલતાન મોહમ્મદ બેગડાએ ઈસવીસન 1451માં સોમનાથ પર આક્રમણ કર્યું. બેગડાએ માત્ર મંદિરની સંપત્તિ ન લૂંટી, પરંતુ પવિત્ર પરિસરને અપવિત્ર કરી સનાતન આસ્થાને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. ઈસવીસન 1459થી 1511 દરમિયાન લોકોએ મોહમ્મદ બેગડાનું અત્યંત ક્રૂર અને ભયાનક સ્વરૂપ જોયું હતું. તેની યુદ્ધ નીતિ માત્ર પ્રદેશો જીતવા પૂરતી સીમિત નહોતી. તે વિજય મેળવ્યા બાદ પરાજિત રાજાઓ અને પ્રજાને બળજબરીથી ઇસ્લામ સ્વીકારવા મજબૂર કરતો હતો. જો કોઈ શાસક પોતાના ધર્મ પર અટલ રહી ધર્મ પરિવર્તનનો વિરોધ કરતો તો બેગડો તેને અમાનવીય યાતનાઓ આપી મોતને ઘાટ ઉતારી દેતો હતો. સોમનાથ ફરી એકવાર આવા ધાર્મિક જુનૂન અને લોહિયાળ સંઘર્ષનું સાક્ષી બન્યું. મુગલ રાજા ઔરંગઝેબે આખા દેશમાં અનેક મંદિરો તોડાવ્યા. તેણે પણ વર્ષ 1655માં સોમનાથ મંદિરને નષ્ટ કરાવ્યું હતું. એટલું જ નહીં, 1706માં એટલી આકરી કાર્યવાહી કરી કે ત્યાં પૂજા ન થઈ શકે.